હેલો નમસ્કાર। શું તમને ખબર છે પાસપોર્ટ કેટલા પ્રકારના અને કેટલા રંગના હોય છે? કયો પાસપોર્ટ સૌથી શક્તિશાળી હોય છે? જાણીશું આજના ખાસ વિડીયોમાં। ભારતમાં સૌથી સામાન્ય પાસપોર્ટ ડાર્ક બ્લુ રંગનો હોય છે। તે સામાન્ય લોકોને આપવામાં આવે છે। આ પાસપોર્ટ પર સામાન્ય નાગરિક જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે। સફેદ પાસપોર્ટ બીજા ક્રમે આ પાસપોર્ટ આવે છે। આ પાસપોર્ટનું વિશેષ મહત્વ છે અને તે સરકારી કર્મચારીઓને આપવામાં આવે છે। સફેદ પાસપોર્ટ એવી સરકારી કર્મચારીઓ માટે બનાવવામાં આવે છે જેમને વિદેશ પ્રવાસ કરવો પડે છે। પછી આવે છે મરૂન પાસપોર્ટ। મરૂન રંગનો પાસપોર્ટ ત્રણેય પાસપોર્ટથી અલગ છે। આ પાસપોર્ટ ફક્ત ભારતીય રાજદ્વારીઓ અને વરિષ્ઠ અધિકારીઓને જ આપવામાં આવે છે જેથી તેઓ વિદેશમાં ઉપલબ્ધ સુવિધાઓનો પણ સરળતાથી લાભ લઈ શકે। આ ઉપરાંત સામાન્ય લોકોની સરખામણીમાં ઇમિગ્રેશન પણ વધુ સરળતાથી થાય છે। નારંગી રંગનો પાસપોર્ટ। નારંગી રંગનો પાસપોર્ટ ECR એટલે કે ઇમિગ્રેશન ચેક જરૂરી શ્રેણીના લોકો માટે છે જેમને ચોક્કસ દેશોમાં જતા પહેલા ઇમિગ્રેશન ચેકમાંથી પસાર થવું પડે છે। અને છેલ્લે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતીય પાસપોર્ટ 85મા ક્રમે છે। ગયા વર્ષે ભારત આ યાદીમાં 80મા સ્થાને હતું। ભારતીય પાસપોર્ટ ધારકો 57 દેશોમાં વિઝા વગર મુસાફરી કરી શકે છે।